શાંત હોઈએ, હા આપણે શાંત હોઈએ પણ કુટુંબમાં ક્લેશ થતો હોય તો શું કરવું એમ? કુટુંબમાં ક્લેશ થતો હોય ને આપણે તો શાંત જ રહેતા હોઈએ તો આપણે શું સમજવું, શું કરવું? છોડીને ચાલ્યા જવું જોઈએ. આપણે જો મોક્ષ કરવો હોય તો સંસારમાં ભટકવું હોય તો માથા પડી બધી. આપણે મોક્ષ જોઈતો હોય છોડીને ચાલ્યા જવું જોઈએ. શું કરવું? તમને સમજ પડી રસિકભાઈ? સમજણ નહીં પડી. એ ના સમજણ પડી પૂછે છે, રસિકભાઈ ને ના પડી. પેલા મોક્ષ થવા માટે ચક્રવર્તી રાજાઓ રાણીઓ મણીઓ રાજબાજ છોડીને ચાલ્યા જતા રાજી ખુશીથી. પેલા કાઢી મળતા નતા એ પેલા લઈ જતા નતા. રાજી ખુશી થી જગા. આ તો એને લઈ લે છે તારે ઉડતું સારું ભાઈ. છોકરાઓ એમના પોતાના છોકરાઓ લઈ લે છે સારું ઉડતું માથા બુટ છૂટી. જેને મોક્ષ જોઈતો હોય તેને ન્યાય જ છે ને. જેને સંસારમાં ભટકવું હોય તેને અન્યાય છે બધો. પણ એમ થતું હોય પણ એનાથી જગતમાં અન્યાય હોતું જ નહીં. ત્યાં જ્યાં તમને અથડામણ થાય છોડી દો. જો નહીં છોડો તો મારીને લઈ લેશે. જો એમાં બીજા તત્વો ભરેલા હોય છે. એ છોકરાઓ એકલા નથી હોતા, બીજા તત્વો જ તોફાન કરાવતા હોય છે. એમાં બીજા તત્વો ભળેલા હોય છે, એ છોકરા બધા એકલા નહીં એમ. તત્વ મારું કારણ લઈ લેવા ફરે છે ને તો છોડી દો. આપણે છોડીને આપણે મોક્ષ જોઈતો હોય તો નહીં ભટકવું હોય તો એમની જોડે બાજો ખૂબ કોર્ટમાં બાજો વડો ભરો મારી આવો. એમને છેડે ઝેર દો. ઝેર અપાય કે ના અપાય? ના ભાઈ, કેમ ના અપાય? ભટકવું હોય તો એ તો પાછું ચાલુ થઈ જાય. એ તો પાછું ચાલુ થઈ જાય ને આગળ ને આગળ. એ તો ચાલુ થઈ જાય, આગળ ને આગળ ચાલુ થઈ આગળ જાય. ને આગળ ચાલુ જ થઈ જાય. તો ના પણ ભટકવું હોય ત્યારે તો બધું આ રસ્તા છે જ ને બધા અમારે. જેને મોક્ષે જવું હોય તે તો તીર્થંકરો કાઢી નતા મળતા, જવા નતા દેતા તોય જતા રહ્યા. શું બધું છૂક છોડી. માનો કે મારે છોડી દેવું હોય પણ આમ કોર્ટમાં કેસ થતા હોય તો કોર્ટને કે છોડીને તીર્થ કરીને જતું રહેવાય. કોર્ટમાં કેસ ચાલુ હોય, મારે તો છોડી દેવો હોય પણ કોર્ટમાં કેસ ચાલતા હોય તો મારે શું કરવું? હા પણ છોડી દેવાનું કોઈ કોર્ટે કશું કરતી નથી. છોડી દે છોડી દો પછી શું? છોડી દે તેને કોઈ કશું કરનાર નથી. છોડી ક્યાં જવાનું? જેને છોડી દે તેને કોઈ ઉપાય નથી. છોડીને ક્યાં જવાનું? છોડીને ક્યાં જવાનું? રસિકભાઈ પૂછ્યા છે કે છોડીને ક્યાં જવું કે છે? છોડીને આ બધી આ દુનિયા છે ગમે ત્યાં આગળથી પેટ ભરવાનું એની માટે ટાઈમ સર ગોઠવેલું હોય બધું. જો આ તો એમને સરળ રસ્તો થઈ ગયો છે. તમારે તો છોડવું હોય તો નહીં છોડવા દે ઘરના વાળા. અને એમને તો ઉઠતા બિચારા કહે છે કે લાવો અમારી મિલકત તમને લઈ લેવા દો ને તમે જતા રહો. આવું સરળ આવું પુણ્યશાળી ને હું તમારે પુણ્યશાળી શરણે- ભાગે જ આવે આવું. આ તમારે શરણે બધું મૂક્યું. હવે એમાં રાક્ષસોમાં આંગળા ઘાલતા હોય તો હું એમાં આંગળા ઘાલવા દઉં ખરો? બરોબર. મિલકત તો તમને આપવા તૈયાર, મને એ બીજાને આપવું ને એમ તમને કેમ આપવું? આપી દેવા બધું તૈયાર થાય જગત. લેતા લેતું હોય તેને આપવા જ તૈયાર ને. ના લઈએ એટલે આપવા તૈયાર થાય. આખું જગત જો અમને તો આવું કઈ આપી દેવા તૈયાર થાય છે. એટલે આપણે હંમેશા એનો અમારે જરૂર નહીં ને. એટલે જયારે તમને જરૂર છે એને આપી દો ને. જે અને કાયદેસર ના છોકરાઓ છે એમના. કાયદેસર નું હોય તો આપવા તૈયાર છો, વાંધો નહીં. પણ હંમેશા બીજી તત્વો અન્યાયથી હેરાનગતિ કરે છે, એ સવાલ મારો. બાકી છોકરાઓને આપો તો જો હું છોડી દઉં તો છોકરાઓને અંદર તકરાર કરવાની મુસીબત ઉભી કરે છે. અને કોર્ટમાં કેસ આપણે નીકળી ગયા તો હા પછી કોણ કરશે? બસ પતી ગઈ વાત. પતી ગયું. મેલો પૈડે ના સારા મારા મૂકી દે નથી ભાગી બેઠે. જો તો બસ હું તો મુક્ત થઈ ગયા પછી ભાગી દે ને. હું તો જ્યારથી મેં જ્ઞાન પણ લીધું ત્યારથી હું મુક્ત થઈ ગયો. ત્યારે તમને ફાંપેલું છે. હવે જે એવું થયું હોય છે. થાય. બસ. મહાવીર ભગવાન ને છૂટા થવા દેતા હતા. એમના ભાઈ ને બધા કહે છે ભાઈ તારા વગર અમને ગમે નહીં, તું અહીંયા આગળ રે ને. પણ છેવટે મહાવીર ભગવાન બહુ એ કર્યું ત્યાં કહે 2 વર્ષ તો રહે છે. અમને તો ઉડતા ગાડી મેળવા તૈયાર છે બિચારા. બહુ પુણસારી કહેવાય, મોટા મોટા પુણસારી કહેવાય. ગાડી મેળવા તૈયાર થાય. ના મને કાઢી મૂકવા નથી તૈયાર થતા. પણ કહે છે, મને બધું પેલો કે મને લખ્યાલો, પેલો કે મને લખ્યાલો. અને ના, છોકરા લઈ લે છે ગેરકાયદેસર છે. નથી. શું કાયદેસર છે બધું આમ છે. તો પણ તમને ભટકવાની ઈચ્છા બહુ હોય છે નહીં? મને કોઈ ભટકવાની ઈચ્છા બિલકુલ નથી. આ જો ભટકવાની ઈચ્છા હોત હું તમારી પાસે કઈ આવ્યો તો આ કિલે શું કામ બંધ થઈ ગયો? જો ભટકવાની ઈચ્છા હોય મને જો ભટકવાની ઈચ્છા હોય તો આ તમારે ખીલે શું કરો બંધાઈ ગયો હોત કે છે? ના પણ પાછું આ શું કા ખોરી કરો છો આવું? કયું કયું આજ તમે જતા રહ્યા હોય તો કોણ લે આ બધું? જતા રહે તો પછી એમને જે મળે પણ હંમેશા એમને
આપના પુણ્ય પ્રતાપે મને કઈક જાગૃતિ આવી કે મારે હવે પોટલામાં બોટ બાંધવાના છે, તો આ બાંધવા માટે વ્યવસ્થિત કરીને બાંધીને જવું જોઈએ ને. કે આપનું જ્ઞાન લીધા પછી મને જાગૃતિ આવી કે હવે આપણે પોટલા બાંધવાના છે. પોટલા બાંધવા તો કે વ્યવસ્થિત કરીને જવું ને એમ. એ આપણે કરવાની જરૂર છે. વ્યવસ્થિત શક્તિ જ વ્યવસ્થિત બધું કરી આપશે. હા. શું આપણે કરવા જઈશું તો અવ્યવસ્થિત થઈ જશે. શું આપણે વ્યવસ્થિત બતાવ્યું શક્તિ કે આ ફાઇલો છે, તો આ ફાઇલ, આ બીજી ફાઇલ, ત્રીજી ફાઇલ, તો ફાઇલોને જો વ્યવસ્થિત કરીને સોંપી દેવી ને કે આ ફાઇલો તમે સંભાળો કે હું તૂટી ગયા માંથી. કેટલા વર્ષ જીવ્યા છે એવું તમને ખાતરી છે? હા, મને ખાતરી થઈ છે માટે તમે પણ આવ્યા છો. 71 વર્ષ થયા કે હવે 100 વર્ષ જીવવાનું નહીં, 2-5 વર્ષમાં જવાનું છે. એની ખાતરી થઈ છે એટલે તમારી પાસે આવ્યો છું કે છે. 71 થયા હવે કે 100 નહીં થવાના કે છે. 71 થયા હવે 100 કઈ થવાના નથી. 2-5 વર્ષ જે હોય એ. તો શા હારું આપવાનું કે છોકરાને કઈ બાત આ લે અને હું તારતા ચા પીવા આવું છું, તારતા 4 મહિના રહીશ, પેલા કઈ ચારતા 4 મહિના રહીશ. બધાને ખબર છે આપડે જો વેર છોડો ને, આ વેર જ નહીં, વેર જ આ તમારું છે પૂર્વભોનું. પૂર્વભોનું વેર છે. પણ હું ઘેર છું સર, ઝઘડા છે એટલે હું ઘેર રહેતો નથી એટલા છોકરો માટે. કઈ હમત થતો હશે આમાં? પણ વેર હોય તો જ થાય ને. આ વેર હોય નામ જીજી આપણે કે વેર મટાડી દો, હવે પૂરું કરી દો. શું વેર છોડવું હેલું છે, રાગ છોડવો અઘરો છે. હા. મહાવીર ભગવાન ને બધો રાગ હતો, તીર્થંકર બધા રાગ હતો લોકો ઘરના માણસો નો, છોડવો બહુ ભાગવો પડી જતો. અમને તો આ વેર છે ને ઉકેલ આવી જાય છે. હા, હા. શું બરાબર. ઉકેલ લાવી નાખો ને, અમે હેલું હટ છે. હા, હા. શું માર્ગદર્શન મળે, દીવો થાય એટલે ફેદ મળે એટલે રસ્તો થઈ જશે હવે. ફાઇલ નંબર 2 છે તમારે? હા, ફાઇલ નંબર 2 છે? ફાઇલ નંબર 2 તો આ એક તો છે અને બીજી તો છોકરાઓ છે એ બધા વાઈફ છે. ઠીક હા, છે. છે. છે છે હા. એ શું કરે છે? એ ઘર કામમાં બિચારા ઘર કામ કરે છે. એ કોના પક્ષમાં છે? એ બે પક્ષમાં. બેવમાં છે. હે? બેવ પક્ષ. મધ્યસ્થી કરે છે. હા, મધ્યસ્થી. એમને બહુ એ ખ્યાલ ના હોય. જો છોકરો બોલે તો એનો પણ હું હોતા મારી ફ્રેન્ડ બોલે એવું હોય છે. સચ્ચિદાનંદ. જય. એમને બહુ ખ્યાલ આવે નહીં. છોકરા હોય તો છોકરાની તરફેણમાં બોલે, એ હોય તો એમના તરફેણમાં બોલે એમ. હા પણ એમને વેર બધું નહીં, કોઈ માથાકૂટ કર્યા વગર કામનું. વેરભાવ તો મને નહીં ને આ વેર કેટલાક ભાવતું કેટલાક નથી. પોલીસ વાળા એવા વેર જ હોય તો પછી બીજો અને રસ્તો જ આ જે નથી. લડે છે હા. એ લડે તો છોકરા માર્યા વગર રહેવા નથી એમને. હા. ત્યાર પછી મા બાપ કે છે તો એને કરતા પહેલેથી બાપા થઈને શું કરે? બરોબર. તો આ સંભાવે નિકાલ નથી, એ એમને સમજાવો. આ સંભાવે નિકાલ નથી, આ તો વેર બધી આ ઉડતો, તો વેર વધે છે આમાં. આ તો ઝઘડા ઉભા કર્યા. આ છપાઈ આ સંભાવે નિકાલ નથી. દાદાની જે આજ્ઞા છે ને, ચોથી આજ્ઞા દાદાની જે છે એ સંભાવે નિકાલ કરવાની, જે આ સંભાવે નિકાલ ની વાત નથી આમાં. જુલમ કરનારનું આમાં નામ ઉલટું વેર દેવ વધારે બંધાય. હા, એટલે એ સમજવાનું છે આમાં. વેર વધ્યા કરશે તારે વેર ઓછું નહીં કરવું. હું શું કરું? એટલા માટે લાયક છે કે ભૂલ આપણી ભૂલો તો થતી જ ને વ્યવહારમાં. તો હવે સંભાવે નિકાલ કરો. ભૂલ સુધારી લઈએ કે છે. ભૂલ સુધારવા નહીં વ્યવહારની ભૂલ હવે સુધારી લઉં કે છે. હે? ભૂલ હવે સુધારી લઈશ એમ કે છે. ભૂલ સુધારવા માટે તો અહીં આવ્યો છું. ભૂલ સુધારવા માટે તો હું અહીં આવ્યો છું કે છે. ના, આપણે એક સમજમાં અવતાર સાવ. પણ સુધારી દો ને, કઈક વેર છૂટી જાય ને હા. તો છૂટો નહીં. તો આ વેરમાં તમારે આ કાળા નાગ હોય છે એના બચ્ચા બધા ધોરા નાગ થાય. ના, એ કાળા જ થાય. કેવા થાય? કાળા રંગનો કાળો જ હોય. તો એટલે માટે આપણે હા હમણાં જ ખસી જઈએ તો ઉકેલ આવે. હા, ખસી જઈએ તો ઉકેલ આવે, નહીં તો આનો ઉકેલ આવે. કારણ કે ભોળા હોય નહીં ને આ લોકો ભોળા બિલકુલ હોય. એ તો ભોળા હોય તો ફસાવાય. આપણે જરા સમજાવીને પટાઈને કોમ લઈએ, અમને સમજાવી પટાઈને કોમ લેવાય. આ તો બાપ શું કે છોકરો જુલમ કરે છે, છોકરો શું કે નહીં જતો બોલે. આ તો એક અવતાર લાગા ફરેલા ને એક અવતારમાં બેઠા. શું હા. બહુ વહમું ખાતું હોય છે. માટે આમાં છૂટી જવું તો ઉકેલ લાવવા કઈ બીજો રસ્તો નથી. હા. અને તમને તમારી મિલકત તમારા છોકરા લઈ લે છે, બહારના નહીં લેતા ને. એ તો બહારલા શું પોલીસ ખાતું ને બધા બી નહીં ખાય. ને દાદા પૂછે છે એનો જવાબ આપો ભાઈ. હા. દાદા જે પૂછે છે કે બાબા, છોકરાઓ જ લે છે ને, છોકરાઓ મારફતે પોલીસ વાળા બીજા બી નહીં ખાવાના. પછી તો આવું આપણે કહીએ એટલે પોલીસ વાળા આવે ને ઉલટું નહીં તો બધું થાય. નહીં, જો છોકરા સીધી રીતે નહીં આપો હા. તો છોકરાઓ કોર્ટમાં ને તમે કોર્ટમાં તો કોર્ટ જ કહી જશે, બધું વકીલો જ ખોટ કહી થઈ જશે. જશે. હા, એવું થાય. એ બરાબર ને? આ તો છોકરાના ઘેર રહેશે.
તમને સમજ્યું? માટે કઈ ઉપાય લાવો ને હવે ઉપાય છોકરાને તો આ છોકરાને કહો મેં તો છોકરાને કહી કહો દીધું, કે બે આ જોડે બધી કહ્યું, તમને બધાને ઠીક લાગે એમ કરવાની વાત છે. મારું તો કશું રહ્યું નહીં. હું તો છું જ નહીં એમાં. હું તો શું નહીં તઈ તમે પાઈ ગયો. ફક્ત તમારા વાઈફ ને તમને એમને ક્યાં રહેવું એ નક્કી કરી આવવું પડે ફક્ત એટલું જ. એ તો પણ છોકરા જોડે કહી ગયેલા છે ને. એ ઠેકાણ નથી એવું. ચોખ્ખું ઠેકાણ નથી બેન. હા. ચોખ્ખું ઠેકાણું નથી એમ. હે એમનું એવું ચોખ્ખું ઠેકાણું નથી થયું એમ. ના પણ એમને તો વાંધો જ ના આવે છોકરા જોડે આપણે તો નક્કી કરી શકાય ને કેમ હા, નક્કી થતું હા, હતું. નક્કી થઈ શકે ને હા, નથી. માટે તમે આવે છે દીક્ષા લઈ લો છો ને ધોળા લુગડા પહેરો અને એક ઉપાસના બેઠા હરી લાવવું ને ખાઈને ઉઈ જવું અને શુદ્ધાત્મા કરવું. હું તો દિગંબરી છો વાંધો જ નથી. તમને કેમ લાગે છે કે લડવું હોય તો લડવાનું જશે? આ બધું તોફાન બહુ ખોટું છે. લડવાની તો મારી વૃત્તિ પહેલેથી જ નથી. મેં હું તમારે ગયા પછી મેં સ્ટડી કર્યો તો આ તોફાન બહુ ખોટું આગળ આવે છે. ભવિષ્ય નું પરિણામ બહુ ખરાબ છે. હા, હા. માટે એના કરતા ઉકેલ લાવો ને કે પણ એટલા માટે ઉકેલ માટે નહીં, તમને બધાને જે એ ઉકેલ માટે જ હું આપની પાસે આવ્યો છું. જેથી હા, છે. બસ એને ઊંચું મૂકી દેવાનું એને કે ભાઈ આ લઈ લો, વચ્ચે એક સારા માણસ રાખી અને પછી બધાને કઈ બોલાવીએ અને પછી ઉકેલ લાવો એનો. જો સંભાવે નિકાલ કરવાનો સંભાવે કોઈ દુઃખ ના રહે એવી એટલે રીતે. હા, સૌથી પહેલું વાક્ય એવું બોલે તમારા કયા પ્રમાણે મારે સમાધાન કરવાનું છે. જો તારા હવે કઈ ઉકેલ આવ્યો નહીં તો લોકો છોડે જ નહીં, પોતાનો ક્લેમ મળ્યા વગર રહે જ નહીં. હા આટલો મારો ક્લેમ બાકી છે તમારી પાસે કે જો ચક્રવર્તી થઈને જતો મોટો ચક્રવર્તી રાગ છોડી જ જતા રહેતા આત્મા માટે. જો આત્મા પ્રાપ્ત થયો છે તો પહોંચ્યો બધા ને. અને છોકરા તેમ થાય ખસવાના હતા બાજુ છે. હા તો જય સચ્ચિદાનંદ. આવો મહાત્મા આવો.